પોરબંદર જિલ્લામાં પડેલા ભારે વરસાદને કારણે સામાન્ય માણસથી લઈ જાગતના તાજ સુધીના લોકોને નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે. જ્યાં પૂરના પાણી ફરી વળ્યા તે વિસ્તારમાં મગફળી સહિતના પાકનો શોથ વળી ગયો છે. પરંતુ પોરબંદર દ્વારકા નેશનલ હાઈવેના રસ્તાના કારણે કુચડી સહિતના હાઈવે ટચ ગામોને ખેતરોમાં વરસાદી પાણીના કારણે મગફળી પાકોનું ધોવાણ થતાં ખેડૂતોને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. પોરબંદર જિલ્લામાં આ વર્ષે 50 ઇંચ વધારે વરસાદ પડી ગયો છે. જુલાઈ માસમાં પડેલા ભારે વરસાદને કારણે મગફળી સહિતના પાકને ભારે નુકસાન થયું હતું. અંદાજે વાવેતરના 70% પાકને નુકસાન થયું છે. જુલાઈ માસની કળ હજુ વળી ન હતી ત્યાં તાજેતરમાં પડેલા ભારે વરસાદને કારણે અનેક વિસ્તારમાં વરસાદી પાણી અને સતત વરસાદને કારણે મગફળીના પાકને નુકસાન થયું હતું. પોરબંદરના ખેડ અને બરડા પંથકમાં પૂરના પાણી ઉપરાંત સતત વરસાદને કારણે ખેતીના પાકનું નુકસાન થયું હતું. તો તાજેતરમાં પડેલા ભારે વરસાદને કારણે પોરબંદર દ્વારકા નેશનલ હાઈવે પર આવેલા કુચડી સહિતના ગામો જે હાઈવેથી નજીક આવેલા છે તે વિસ્તારમાં હાઈવેના કારણે વરસાદી પાણીનો નિકાલ નહીં થતા વરસાદી પાણી સતત ભરાયેલા રહેતા મગફળીના પાકને ભારે નુકસાન થયું છે. ભીખુભાઈ કુચડિયા નામના ખેડૂતના જણાવ્યા અનુસાર નેશનલ હાઈવે નજીક આવેલા વાડી ખેતરમાં વરસાદી પાણી ઘૂસી ના જાય તે માટે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા જે પુલ બનાવવા જોઈએ તે બનાવવામાં આવ્યા નથી, જેના કારણે વરસાદી પાણીનો ઝડપથી નિકાલ થઈ શક્યો નથી, જેના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. નેશનલ હાઈવે દ્વારા નાના મૂકવામાં આવ્યા છે, પરંતુ ભારે વરસાદના કારણે પાણીનો ઝડપથી નિકાલ થઈ શક્યો નહીં, જેના કારણે કુચડી 1 કિલોમીટર સુધીના મોટા ભાગના ખેતરોમાં વરસાદી પાણીના કારણે મગફળીના પાકને ભારે નુકસાન થયું છે. ખેતીવાડી વિભાગ દ્વારા નેશનલ હાઈવે નજીક આવેલા ખેતરોનું પણ સર્વે કરી અને ખેડૂતોને પૂરતું વળતર આપવામાં આવે તેવી માંગ સ્થાનિકો ખેડૂતો દ્વારા કરવામાં આવે છે. પોરબંદર જિલ્લો ખેતી આધારિત છે. આ વર્ષે ભારે વરસાદને કારણે મગફળી સહિતનો પાક ધોવાઈ જતા ખેડૂતોની સાથે પોરબંદરના અર્થતંત્રને પણ નુકસાન થયું છે. આથી ખેડૂતોને પાક નુકસાનીનું પૂરતું વળતર આપવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે. મારું નામ ભીખુજીવા કુચડિયા, મારું ગામ કુચડી. આ સરકારે 8,000 ને 10,000 લઈને ખેડૂતની મસ્કરી આદરી. બરાબર, મેળામાં આ ખેડૂતને 8 કે 10,000 રૂપિયા કઈ ન વળે. 1 લાખ રૂપિયા વીઘે આપે તો આપે. હું એમ નથી કહેતો કે તમામ ખેડૂતને આપો, પણ જે ખેડૂતના ખેતરું ધોવાઈ ગયા, જે ખેડૂતને નુકસાન થયું એને વીઘે લાખ રૂપિયા મળે તો જ આ ખેડૂત જીવી શકે. નતા આ ખેડૂતને એવી સ્થિતિ આવશે કે આત્મહત્યા કરવી જોઈએ. અત્યારે ખાવા ધાન નથી, ઘરમાં કોઈ પણ અધિકારી આવીને જોઈ જાય કે એના ખરવા ખાવાનું નથી, બી લેવાના પૈસા નથી, તો વાવે કેવી રીતના? પણ તમામ ખેડૂતોને, જે ખેડૂતને ધોવાણ થયું એને વીઘે લાખ રૂપિયા મળવો જોઈએ. 8,000 રૂપિયાનો તાય ન થાય. પેલા મેળાવાળા રમકડા વેચીને 8,000 રૂપિયા તો કમાય, તો ખેડૂતનો દીકરો છે 8,000 નું શું આવે? રમકડા વેચવાવાળા નથી. આ ખેડૂતને મસ્કરી મૂકી દો અને ખેડૂતને કંઈક આગળ લેવો તો ખાસો મત તો તમે મોટી વાતો કરો, આ કરી નાખશું, આ કરી નાખશું, પણ અહીંયા કુથળીના ખેડૂતનો કોઈ ભાવ પૂછવાય નથી આવ્યો. 1 વીઘા જેટલાને હું બધા ખેડૂતો નથી કહેતો, જેનો ધોવાણ થયો ને 1 લાખ રૂપિયા વીઘે મળે તો મળવો જોઈએ. 8,000 રૂપિયાથી કોઈ ખેડૂતનું ન થાય અને ખેડૂતના ઢોરનું ન થાય. 8,000 રૂપિયાનું ખાણી ન થાય ખેડૂતનું. કઈ ખાવાનું ધાન નથી. 110 રૂપિયા લીલાનો ભાવ છે.